સુરતના દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ડાંગર પકાવતા ખેડૂતો સંકટમાં આવી ગયા છે। સુરતના દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકાવતા ખેડૂતો માટે મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ડાંગર પકાવતા ખેડૂતો સંકટમાં આવી ગયા છે। સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં વેપારીઓ ડાંગર માંગી રહ્યા છે। ખેડૂતોના હિતમાં સરકાર સહકારી મંડીઓને ક્વિન્ટલ ડાંગર દીઠ 500 રૂપિયાનો ટેકો ચૂકવવા માંગ કરાઈ હતી અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે ખેડૂતોના હિત જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી હતી। જયેશ દેલાડ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતું પાણી હોવાને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના જે રીતે દરિયાકાંઠાના ક્ષારીય જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે। આ વર્ષે પણ લગભગ 80,000 એકરમાં ઉનાળુ ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું। અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે। પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપજ ઓછી આવી રહી છે। ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડીઓ 500 રૂપિયા ચૂકવ્યા હતા, પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા 400 રૂપિયા પણ ઉપજી એવા નથી। આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 25 લાખ ગુણીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો 75 થી 80 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે, ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને મદદ કરવી જોઈએ। ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે, ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકાવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ। અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે। તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય, કપાસની વાત હોય કે તમે જુઓ તો ડુંગળીની વાત હોય, બટાકાની વાત હોય, તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે, ત્યારે આવનાર દિવસોમાં ડાંગર પકાવતા ખેડૂતોને પણ ખાસ કરીને ઉનાળુ ડાંગર માટે કોઈ યોજના બનાવી નથી, ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્રમાં જણાવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।